હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવ્યા છે વેજીટેબલ ડ્રાય મંચુરિયન. તો તેની માટે અહીંયા એકદમ ઝીણું સમારેલું કોબીજ લીધું છે, ઝીણું સમારેલું કેપ્સિકમ, ઝીણું સમારેલા ગાજર અને લીલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ લીધી છે અને લીલા મરચાંની સારી રીતે ઝીણા સમારી લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું, મરી અડધી ચમચી લેવાની છે, કોર્નફ્લોર અને મેદો સરખા પ્રમાણમાં લઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણે આના નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરવાના છે. તો સારી રીતે બોલ્સ બને તેટલા પ્રમાણે કોર્નફ્લોર અને મેદો એડ કરવાનો છે. તો જોઈ શકો છો કે બોલ્સ બનીને તૈયાર છે. હવે અહીંયા કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેને આપણે સારી રીતે તળી લઈશું. તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બોલ્સને આપણે તળવાના છે. હવે જોઈ શકો છો કે બોલ્સ તળાઈને તૈયાર છે, તેને આપણે બહાર કાઢી લઈશું. હવે એક વાટકીમાં 2 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ લીધો છે, 2 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી જેટલો સોયા સોસ, 2 ચમચી ટોમેટો સોસ લીધો છે અને 1 ચમચી જેટલું વિનેગર લઈશું અને સોસને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે બીજી એક વાટકીમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે અને તેમાં પાણી મિક્સ કરી દઈશું અને સારી રીતે તેને પણ મિક્સ કરી દઈશું અને સાઈડમાં રહેવા દઈશું. હવે અહીંયા એક કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે, તેમાં કેપ્સિકમ, સૂકી ડુંગળી અને લીલી ડુંગળી એડ કરી છે. આદુ, લસણ અને લીલા મરચાંને સારી રીતે સમારીને આપણે બધું જ સારી રીતે સાતળી લેવાનું છે. તો અહીંયા વેજીટેબલ્સને આપણે ઓવરકુક નથી થવા દેવાના. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને લાલ મરચું એડ કરીશું અને તેને પણ સાતળી લઈશું. હવે આપણે જે સોસ રેડી કર્યા હતા, મિક્સ કર્યા હતા તે એડ કરીશું. કોર્નફ્લોર જે આપણે તૈયાર રાખ્યું હતું તે આપણે એડ કરીશું અને આ બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આમાં થોડું પાણી એડ કરીશું અને 1 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે જે આપણે બોલ્સ તૈયાર કર્યા હતા તે એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે થવા દઈશું. તો જોઈ શકો છો કે આપણું ડ્રાય મંચુરિયન બનીને તૈયાર છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. બાય બાય.